આ બાજુ 3 ગેટ પડે. આ બાજુ લીંબાળા ડિસ્ટ્રિક્ટ વાલ ગયો તો આ બાજુ ઠંડી જેટલી છે ને આજ તો પવન છે જોરદાર. સારું કર્યું કાલ આટલો બધો પવન કઈ પતંગ પણ ના શકો. કલર સારો ઉડેલો મસ્ત. તો આપણે છે ને કલાક 2 કલાક થશે એટલે કરી નાખો. ગયો તો લીંબાળા બેનને મૂકવા અને હાલ હું છું ડેડાવાના રોડ ઉપર જે મેન કેનાલ છે ને એની એક્ઝેક્ટ બાજુમાં. તો પછી આ બાજુ છે ને આ બાજુ 3 ગેટ પડે. આ બાજુ લીંબાળા ડિસ્ટ્રિક્ટ વાલ ગયો તો આ બાજુ પડે ધનાણા ડિસ્ટ્રિક્ટ. આ ધનાણા ગામમાં જતી છે કેનાલ અને ઓલી છે એની આગળ સીધી જાય. આટલું પાણી આ 3 ભાગમાં કન્વર્ટ થઈ જાય. ફૂલ પાણી જાય ને તો અમે પર હાલ એટલું બધું પાણીની જરૂર નથી, છતાં ફૂલ પાણી કહેવાય, ઓછું પાણી ના કહેવાય. રાતે તો વધી જશે, રાતે આટલે જશે, દિવસે તો આટલે બાઇક ઉપર પડી આ બાજુ. લીંબાળા બાજુ કોઈ એરંડા પાણી મૂકતું નથી. અમે 4-5 પાણી મૂકી દીધા. એ બાજુ ખાલી 1 પાણી મૂક્યું નથી, તો એમાંથી હારા એરંડા, કારણ કે નીચે ભેજ વધારે છે. આ બાજુ ચોમાસમ છે ને એ બધું એકમેક થઈ જાય, મતલબ વરસાદનું નીચેનું તળનું પાણી બધું સરખું થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ ભાઈ, આજ ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આશા કરીશ બધા ઠીક છે. તો કાલનો બાકી વ્લોગ આપણે આજ ચાલુ કરીએ છીએ. અસુ સવારમાં ઉઠીને ચા દૂધ પી અને લેસન કરવા મળી. બોલો મોરના અને જો કલર પૂરવાનો છે ને બાકી રહ્યો એ કલર પૂરશે. મેં નિશાન કરી આલ્યું છે, આ માર્યું ના માર્યું તો ચાલુ કરશે. ચાલુ કર, હું ખેતરમાં જઈને આવું. તો બસ ખેતરમાં ઓટોમેટો મારી દીધો. હે ઠાર હવે પડે આખો દિવસ આખી રાત જતી રહીને. ઠાર નથી ત્યારે, હવે થોડો પડે પણ હવે તડકો નીકળી ગયો. હવે ઓછું દેશો કે ઊંઘવા નહીં આવ્યો. કાલે પતંગ ચકાય થાક્યો હશે. કાલે હું લીંબાળા ગયો તો હજુ ઉપર બેનને મૂકવા. તે એમના જીરા તો આપણાથી મોટો થાય, કારણ કે એમને થોડું વહેલું પાણી મળે અને એમને થોડોક ઉગવામાં ફરક પાડેલો, થોડુંક આશા થાય. બાકી જીરા હાર અમારે ગઈ સાલ મોટું હતું ને એવડું જીરું છે. આ એ થશે પણ થોડુંક આધી એના દિવસ કટેરા એટલે ના થાય મોટું. અને એરંડા બિન પિયતના એડા મોટા મોટા મારા જેવડા અને માળને ભરપૂર, કારણ કે અહીંયા નીચે થોડું ભેજ વધારે ખરી ને એ બાજુ પાણી વધારે વરસાદ હોય ને તો પાણી બધું હરિયાણ થાય, પણ એકમેક થાય, પણ નીચે ઉપર બે જમીન હટ વાહરું કે નહીં સુકાય નહીં એમ. અને આપણે તો જલ્દી સુકાઈ જાય એટલે એમાં ફરક પણ હોતો નહીં. આપણે જમીન એરંડા સારા થાય એટલે કોઈ નુકસાન એવું નથી કશું. ઠંડી જેટલી છે ને આજ તો પવન છે જોરદાર. સારું કર્યું કાલ આટલો બધો પવન કઈ પતંગ પણ ના શકો. આજ પતંગ છે, પતંગ તો કોઈ નહીં શકતા નહીં. એ તો બાયા
આજે ભાઈ આપણો વારો છે ગાડી લઈને આવવાનો રૂટમાં. ડ્રાઈવર ભાઈ હાજર નહીં. વાગ્યો છે 1:30. ચા પાણી પીને પછી નીકળું છું, કારણ કે ઠંડી હજી એટલી નથી. ટાઈમ થયો 5:30 અને બસ 5 વાગે રૂટ ખતમ કરીને આવ્યા અમે. લગભગ 10:30 ગયા હતા. કેટલો સમય લીધો ગાડીએ, પણ ગામમાં લગભગ થાય 15 થી 16 ગામ થાય છે. નજીક બધા 4 કિલોમીટર 5 કિલોમીટર અંદર, પણ એટલા બધા થાય. બસ અડધો કલાકની પથ કરી દેશે હવે. ગેસનો બાટલો ફિટ કરી દીધો. હવે આને બે ખાલી છે જગ્યાએ, એક તો ચડાયો, એક કાલ લાવશો. તો બસ કિરાન જમી લીધું અને પાપા ચેક કરે. પાપા તો એરા ફોન આપણે કરવાનો છે કલર. જેટલો બાકી છે ને એટલો કાટ કલર કરવાનો છે, બાકી તો પાપા હોય રાતે બેડવાળા ફોન તો 11 સાડા 11 વાગે પછી ફોન આપે. ઓહો, આ તો કલર થઈ ગયો ભાઈ. સારું પાપા, તમે એક નહીં દેખાતા. હવે દેખો 12 હવે દેખાય. તો હારો દેખાશે. તમે એમ કરો, પેલા તપાસ કરો, પછી આપણે વાત લાવો આગળ તમે બધા ભલે ગમે લો આ નેરોલે કલર ને એમાં નાખવાનું છે પાણી. આનું હે પિંચી ઉલી બતા દો. દોઈ એમ ના આવી નહીં તો ઉલી નહીં. ચઈ આના થોલા બા નહીં. ઈ કે છે એક નોની આ કીધી પેલો તો એ ઉલેનો કર દો થાય એટલો. એમરેસ આ પત્તા ના લીસરી હો. લ્યો એ સકુ લ્યો. તું આલે બાબુ કીધું આવે તો
કલર સારો ઉડે રહ્યો મસ્ત. તો આપણે છે ને કલાક 2 કલાક થશે એટલે કરી નાખો. જે મારા ઉપર જે ઘોડી રહી ને એ પાછી આપવાની છે, મને પાડવાની છે. તો એ ખાસ તો એની ઉતાવળ છે. તો ભાઈ જેટલે થાય એટલે કરી જ નાખો. કલાક 1.5 કલાક તો થશે પણ વાંધો નહીં. તો વાગ્યા છે 10:30 અને હવે ઊંઘ આવે રહી. એડિટિંગ બાકી છે, થોડા ઘણો કલર કર્યો 10-15% જેવો. હવે ઊંઘવું પડશે કારણ કે કાલે ઓફિસ પણ આવવાનું છે, એક લગ્નમાં પણ આવવાનું છે. તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું. આશા રાખીશ તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને સારી એવી કોમેન્ટ કરી દેજો.